वल्लभाधीश की गिरिराज धरण की जय। श्याम सुंदर श्याम ने महारानी की श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने चाचा करे जैसी जय श्री कृष्ण। આવતીકાલે અષાઢ સુદ પાંચમ એટલે કે કાંકરોલીવાળા દ્વારકાધીશ પ્રભુનો પાટોત્સવ। દુનિયામાં સૌથી પ્રાચીન સ્વરૂપ હોય તો આ સતયુગમાં સેવાયેલું છે, ત્રેતાયુગમાં, દ્વાપર યુગમાં અને આજે પણ આ સ્વરૂપની સેવા કરદમ ઋષિ, કપિલ મુનિ બધાએ કરેલી છે। પછી આ સ્વરૂપ ત્યાં બિંદુ સ્વરૂપમાં પધરાવી દીધું અને દેવશર્મા નામના બ્રાહ્મણને સ્વપ્નમાં આજ્ઞા કરી કે મને અહીંથી બહાર નીકાળો। ત્યાંથી બહાર આવ્યું, પછી એક દરજી પાસે ગયો, પછી કનોજના દામોદર દાસ સંભરવાલા જેને ઓલું પત્રું મળ્યું હતું અને લખાણ હતું કે જે આ વાંચી શકે એને શરણે જાજે, વલ્લભના સ્વરૂપના દર્શન કર્યા। એના ભાઈબંધ કાશીવાળા પુરુષોત્તમદાસ શેઠ। હવે બધાએ કહ્યું કે વલ્લભ એટલે દિગ્વિજય કર્યો ને આચાર્ય ને બધા, એટલે પુરુષોત્તમદાસ શેઠને કહ્યું કે મારે એમની સન્મુખ એ કે આવે એટલે કહું। પધાર્યા, સ્વરૂપ જોયું, કાંઈ પતરું બતરું ના બતાવ્યું, મને શરણે લ્યો। એ કે ઓલું પતરું લાવો, એ કે હા અંતરિયામી, એ કે બસ મને શરણે લ્યો। શરણે લીધા અને એના માથે આ દ્વારકાધીશનું સ્વરૂપ પધરાવી દીધું। પછી એ સ્વરૂપ આબુ ગયું, બહુ પ્રેમથી સેવા કરે। આ સ્વરૂપની સેવા મને બહુ જ સુંદર રીતે કરે। આની પહેલાંનું વિવરણ કર્યું છે। હવે શરણે આવ્યા તો એની પત્ની અને બહુ આનંદથી, હવે પછી એની પત્નીને એવું થતું ભગવાન કાંઈક આપે તો સારું, એટલે પ્રેગ્નન્ટ હતા તો જ્યોતિષ આવ્યા તો ઓલી દાસીએ પૂછ્યું, એ કે પૂછું છે આપણે દીકરો આવશે કે દીકરી, પુત્ર થશે પુત્રી? બોલા હૈસા કઈ બોલ્યા ને, ઓલીએ પૂછ્યું તો કે દીકરો થશે। તો વલ્લભ પધાર્યા તો ચરણ સ્પર્શ કરવા આવ્યા તો ના પાડી। એ કે તું કરી લે। કોને? દામોદર દાસ સભા, તાર પત્ની નહીં, એણે અન્યાશ્રય કર્યો છે। પત્નીએ ત્યારે જ નિયમ લઈ લીધો કે વલ્લભે કહ્યું તું દીકરો તો મેં અન્યાશ્રય કર્યો, આ મ્લેચ્છ દીકરાનું મોઢું નહીં જો। એની માને કેવડાવ્યું કે મારા ઘરે દીકરો આવે એટલે મને મોઢું ન બત, લઈને તું વહી જાજે। એના માં જતા રહે, બે સેવા કરે અને પ્રભુ લાડ લડાવે। પુષ્કળ વૈભવ, પુષ્કળ ધન, હીરા મોતી જવે। હવે શેઠ પહોંચી ગયા એટલે પત્ની આ બધો વૈભવ સહિત પ્રભુને પધરાવી નાવ અડેલ મોકલી જ્યાં વલ્લભ રહેતા હતા। એની ભેગી આ લોંડી ગઈ જે સુલભા હતા, જે અક્રૂરજીના પત્ની હતા, અને એ સ્વરૂપ વલ્લભના ઘરે આવ્યું। અને પછી એ સ્વરૂપ જ્યારે વાટાના ઠાકોરજી બધાના માથે પધરાવ્યા ત્યારે ગુસાઈજીના તૃતીય લાલ બાલકૃષ્ણજીની માથે પધરાવ્યું, જે અત્યારે કાંકરોલીમાં વાગીશ બાવા ઉપર બિરાજે છે।
આની સેવા કૌશલ્યાએ કરી છે, વશિષ્ઠ મુનિએ કરી છે, વિભીષણાએ કરી છે, મેઘનાદે કરી છે. એટલે આ સ્વરૂપ અતિ પ્રાચીન છે. એ સ્વરૂપ દુનિયામાં સૌથી પ્રાચીન 4 આવ્યું છે: શંખ, ચક્ર, પદ્મ, ગદા. અને દ્વારકા નામ કેમ પડ્યું? આંખ મિચોલીનું સ્વરૂપ છે. એકવાર યમુનાજી બિરાજતા હતા. હવે પાછળથી કોઈ આવે તો ખબર ન હોય, એટલે બધાને ઈશારો કર્યો, બોલતા નહીં. પાછળથી આવીને આંખ દાબી દીધી. બોલો, હું કોણ? હવે દ્વાર એટલે કયું દ્વાર? અને ક એટલે પાણી. હવે બીજા 2 સ્વરૂપ પ્રગટ કર્યા, એટલે ચતુર્ભુજ એટલે ઓળખાય નહીં, તરત ઓળખી લીધા, આપ તો પ્રભુ છો. એટલે દ્વાર અને ક પાણી, જલ એટલે દ્વારકાધીશ. એના 4 આવ્યું: શંખ, ચક્ર, પદ્મ અને ગદા. આનો મર્યાદાનો ભાવ એ જુદો છે અને પુષ્ટિનો જુદો, જેનું વિવરણ મેં હમણાં પહેલા કર્યું છે, એટલે આપણે અત્યારે કરતા નથી. આસોટિયા ગામ ઉદયપુરના રાજાએ આ ગામ બધા આપ્યા કાંકરોલી નરેશ. આજની તારીખમાં કાંકરોલી નરેશ ગણાય સરકાર. અને પછી એ કાંકરોલી થયું. એમને સામનેજી નહોતા, તો બાલકૃષ્ણજીને એમ થયું કે બધા જો મદન મોહનજીને સામને, વિઠ્ઠલનાથજીને સામને, તો મારા પ્રભુ આટલા સૌથી મોટા. અને એને સામનેજીને ગુસાઈજીને કહ્યું, મારા પ્રભુને સા એ કે લે આ કંકર, આ કંકર જેના માપે આવી જાય એ તારા ઠાકોરજીના સામને. બાલકૃષ્ણજી આખા વ્રજમાં કંકર લઈને ફર્યા, પણ ક્યાંય મેળ પડ્યો નહીં. બહુ હતપ્રભ થઈ ગયા કે હું મારા ઠાકોરજીના સામનેજીને લઈને પાછો જઈશ નહીં. બધું ફરતા છેવટે ગુંજાવનમાં આવ્યા. બહુ સુંદર જગ્યા છે, રળિયામણી છે, અને જેને રિયલ વ્રજ કહેવાય ને એ છે. ત્યાં આરસ નથી આવ્યો. જો વ્રજમાં વ્રજ રજનો મહિમા છે, રજ રાની. તો જ્યાં આરસ આવી જાય ત્યાં રજ વહી જાય છે. એટલે અત્યારનું આધુનિક બની જાય છે, આધુનિક બની જાય. હમણાં જ એક જણ મને ગામડાનું કહેતું હતું, એ કે આપણે કેવા વિચિત્ર થઈ ગયા છીએ ઈલાબેન. મેં કીધું કેમ? એ કે આપણું ગામડું, આપણા ખોયડા, આપણા નળિયાવાળા મકાન, આપણી ગાયો, આપણી ખેતી, આપણા બળદ, આપણો કૂવો, આ બધું છોડીને અહીં આવ્યા. હવે કે જે ગામડામાં રહેતા હોય એને ફળિયાબંધ મકાન હોય, અહીંયા આટલા રૂમના ઓલા ફ્લેટ, નહીં ફળ્યો. તમારે ગાય રાખવી હોય તો ન રખાય, ફ્લેટમાં તોય રોકો. કૂતરા રાખે પણ ગાય ન રાખે. ગાય બધાને ગંદકી લાગે. જેનું ગોબર ઘરમાં પડ્યું હોય તો તમારે મચ્છર ન આવે, જેનું ગૌમૂત્ર હોય તો તમારા ઘરમાં માખી કે કીડીયું ન આવે, અને જે ઘરમાં ફરતી હોય તો કોઈ દી રોગ ન આવે. એ ગાય નથી રાખવી. પણ આ કૂતરા જે શેરીમાં હોય ને તો પેલા બધા કાઢી મૂકતા હતા. પણ આ કળિયુગ પછી કે અહીંયા આવી અને પાછા પૂછે આટલામાં કોઈ એવી કાઠિયાવાડી જગ્યા છે જ્યાં રોટલા ચૂલા ઉપર થતા હોય ને શાક, તો હું કામ અહીંયા આવ્યા? અહીંયા 15,000માં નોકરી કરવી છે અને ત્યાં શેઠાય કેવું મજાની જમીન ને કેવું ખેત, ત્યાં નથી રહેવું. પછી અહીંથી થાકશે એટલે કોરોનામાં બધા ક્યાં ગયા હતા અને કેવા વિડીયો આવતા હતા.
આપણે ખાલી 3 દી લીલી આર્યા, આપણે ઉપરથી જોતા હતા તો ઓલા નળિયાવાળા મકાન કેટલા હતા. સવારના પોરમાં આપણને ઓલી ગીરની ગાયોના દર્શન થાય. લીલિયામ કૂતરા જોયા હતા. હવેલીએ જાય તો બધા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. મુખ્યાજીને મુખ્યા નહીં એટલા પ્રેમાળ. એલાંટી પાછળ ગિરાજી દર્શન કરજો. દર્શન કરવા ગયા એટલે તરત આવ્યા, મારે ગિરાજ બાવાને દૂધનો ભોગ ધરવાનો બાકી છે, લો ધરો. મેં કીધું ના આપ ધરો, અમે હાથ અડાડીએ. એ કે ના ગિરાજ બાવાને તો વૈષ્ણવ બહુ વાલા, ધરો. આજે બીજે હોય તો તરત ન્યોચ્છાવર. એટલે મેં પૂછ્યું લો, મને કે કઈ બોલતા નહીં. ગિરાજ બાવાને રોજ દૂધનો ભોગ આવે, આરતી થાય. ગિરાજ બાવા સાક્ષાત છે. અને બગીચો કેવી રળિયામણી હવેલી, ત્યાંય 12 ગાયો ઊભી જ હોય. ઓલા આવતા હતા તો ઓલી ગામની સ્કૂલ હતી તો બેલાની આખી બનાવેલી. બેલા એટલે અહીંના લોકોને ખબર ન હોય, અહીં તો ઈંટના જ મકાન જોયા હોય. 3 દી રહ્યા, ચોથે દિવસે આવવાનું મન નહોતું થતું. કેમ? ત્યાં માહોલ વ્રત જેવું હતું અને બધા એટલા પ્રેમાળ. હજી સૌરાષ્ટ્રમાં થોડો ભાવ જળવાઈ રહ્યો છે, એમાં વૈષ્ણવમાં ઘણો ભાવ. કેટલા બધા લોકો સાવરકુંડલાના ને દામનગરના ઘરે ફઈબા આવો ને આવો. મેં તો હવે આવું એટલે મહિનો આવવાનો, બધાય ગામમાં અઠવાડિયું રહેવાનું ને આનંદ સત્સંગ કરીશું. મેં જોઈએ તો 1 રોટલી જ ખાવાની. આજે પોરબંદરના વૈષ્ણવનો ફોન આવ્યો હમણાં જ, આપણે 1.5 થી 2.5 જ ઉપાડીએ. પણ મેં કીધું કદાચ હવે બિચારા સાહીબાગ રહે. એ કે ઈલાબેન મળવા આવો. મેં મારા વાલા આવો, ઘર ખુલ્લું. સાહીબાગ થી અહીંયા આવતા અડધો પોણો કલાક, ને ટ્રાફિક હોય તો વધુ થાય. હવે એને આજે રાતના નીકળી જવું છે. મને કે એક વચન આપો, પોરબંદર આવશો ને? મેં કીધું હા. મને કે ઉતરવાનું મારા ઘરે. જ્યાં ક્યાંય ઓળખાણ નથી, પણ પૂર્વજન્મની ઓળખાણ છે, કંઠીની ઓળખાણ છે, વલ્લભ દ્વારા થયેલી ઓળખાણ છે. એટલે અજાણ્યા હોવા છતાંય આપણને અજાણ્યા નથી લાગતા. એ લોકોને આપણી યાર નથી લાગતું. કેમ? તારી સાથે મારી પ્રીત પુરાની છે. આ જેટલા મળીએ છે ને વૈષ્ણવ, મને એક દી આકાશ કહેતો હતો, હું ક્યાં ગઈ હતી, ધોળકા કે બાવળા કે, મને મમ્મી તું યુટ્યુબ દ્વારા એ કે બધાને આ પાડી દે, તે કોઈને જોયા ન હોય, તું કોઈને મળી ન હોય, છતાં વિડીયો જોઈ તું એવી ખીલે છે ને. તને આમ અજાણ્યામાં, હવે હજી એ લોકો એ તબક્કે નથી પહોંચ્યા કે જેઓને સમજાવી શકો, પણ અહીંયા તો બોલી શકો. એ કોઈ અમારા અજાણ્યા નથી. જેટલાના ગળામાં કંઠી છે, જેટલાએ બ્રહ્મ શબ્દ લીધો છે, એ બધા આપણા હગા છે. 84 સગાને સંબંધી, છૂટી દોરી તૂટી મારી માયાની ગ્રંથિ. આ માયાની ગ્રંથિ વાળા કયા? ઘરના સગાવાલા. એનો પ્રેમ ને આપણો પ્રેમ માયાનો છે. મારા દીકરા વહુ, મારા પૌત્ર પૌત્રી એટલે પ્રેમ, અને એ લોકોને એટલે કે મમ્મી છે. આ લોકોને કાંઈ જ સગા નહીં. હું એમને ના ઓળખું, એ મને ન ઓળખે, છતાંય એ મારા અને હું એમને. મૂળ સગા એ લોકો છે.
જેને આપણી સાથે કઈ સ્વાર્થ નથી. લેના દેના બંધ હૈ ફિર ભી આનંદ. છોકરાઓને તો આપણી પાસે હોય એ બધું. કાલે જ અમારા હોલમાં વાત થઈ કે આપણે એમ કહીએ કે આહા મારો દીકરો બહુ પ્રેમ કરે, મારી દીકરી બહુ પ્રેમ કરે, આ તે બધું. એ કે લાવે મહિનો ખાટલામાં રહ્યો. એ એમ નો કે મરી જાય થારું. એ બાર ભાઈબંધની મમ્મી એટલી હેરાન થાય છે ને હવે જોવાતું નથી, છૂટી જાય તો સારું. એ છૂટી જાય તો સારું એમાં કે હવે અમારે કરવું પડે છે. આ પ્રેમ. એક વૈષ્ણવ હતા, એને મોટા ડોક્ટર, વર્ષો પહેલાની વાત, ક્યાંની છે નહીં કહું. કોઈ ડોક્ટર એમ કે સિઝરિંગ કરવાનું છે તો એ હાથ મૂકીને કે થઈ જશે નોર્મલ. એટલા જાણકાર, અને એ નોર્મલ જ કરાવે. હવે બધા બીવડા ઓલા કોને, જેને ડિલિવરી આવવાની હોય ને એને. અંદર બાળક મરી જશે, ઝેર ચડી જશે, ખોટું રિસ્ક લ્યો છે. પણ એ ડોક્ટરની સાખ એવી કે જે ત્યાં જાય ને એ રાજી થઈને બહાર નીકળે. નોર્મલ ડિલિવરી એવો જસ. અને પ્યોર વૈષ્ણવ હતા. દરબાર આ વર્ષો પહેલાની, એટલે હમણાંની વર્ષો એટલે કઈ હજારો વર્ષ, લગભગ 70, 80 કે 100 વર્ષ પહેલાની. ત્યારે જેન્ટ્સ ભાગ્યે જ ગાયનેક બનતા. હવે એને એક દીકરો, હવે દીકરા ને વહુ ને એના ઘરે દીકરો. હવે દીકરાને કંઈક એવું ભણતો હતો, પરણી ગયો તોય, કે એને અમેરિકા જવું હતું. એટલે એના પપ્પાએ કીધું જો તાર મમ્મી તો વર્ષોથી વયા ગયા છે, આ તને મા બાપ બે થઈને મેં એટલે બીજા ન કર્યા કે ભાઈ મારા દીકરાને દુઃખ પડે. અને ઘરે આઠે આમની સેવા, ડોક્ટર ગાયનેક હોવા છતાંય આઠે આમની સેવા કરે. બહારનું જળ એમણે નહોતું લીધું. વહુ આવી તોય કીધું બેટા 4 દી પાળવો પડશે, હું કરી લઈશ. દીકરા કરતા વહુ 10 વર્ષ નાની હતી, એટલે હજી થોડી મેચ્યોર નહોતી. એમાં તરત ભગવાને દીકરો આપ્યો. હવે ઓલાએ વિઝા માટે એપ્લાય કર્યું હતું, અને આ ડિલિવરી કરાવવા રાતના જતા હતા. તો પેલા સાયકલ હતી, તો ખાડામાં સાયકલ, પેલા છે ને આટલી લાઇટો નહોતી, એટલે હાથમાં લાલટેન લઈને જાય. તો બિચારા પડ્યા. હવે એ જમાનામાં કંઈ આ બધું બહુ કર્યું પણ કાંઈ પથારીમાં. હવે દીકરાએ કીધું મારે તો એ કે વિઝા મળે તો જવાનું. કે ભાઈ તું રહેવા દે, આટલો પૈસો, આટલા 3 માળનું મકાન, આ જમીન છે, આટલી ગાયો છે, નહીં મારે તો જવું જ છે. હવે દીકરાનો દીકરો હતો, એ 7, 8 કે 9 વર્ષનો થઈ ગયો હતો. ઓલાને વિઝા મળ્યા, 2 માણા વયા ગયા પાઉસમાં. અહીંયા માણસ મૂકીને ગયા. વ્હીલચેરમાં માણસ બેસાડે, ઠાકોરજી પધરાવેલા ને સૂપ ને ભાત બનાવે, પૌવા બનાવે, ઉપમા ઠાકોરજીને ધરાવે, અને પાછા આવે અને સૂઈ જાય. સવારે ઓલા નવડાવી દે, અને 3 પાળીમાં 8-8 કલાકના માણસ. હવે માણસ અડે ને પછી જલે ન લે, કારણ કે આ છોકરાઓ એને એવા મૂકી દીધા જે બ્રહ્મ સંબંધી હતા. પછી એકવાર જળ પીવું હતું, ત્યારે ઓલો એનો 9-10 વર્ષનો છોકરો હતો, એના વર્ષ પૂરું થાય એની રાહ જોઈને ઓલા લોકો નહોતા લઈ ગયા. એણે કીધું દાદા જરાય ચિંતા કર, મારે અમેરિકા નથી જવું, હું તમારી પાસે જ રહીશ. આ બધા તમને અડે છે એટલે તમને પાણી નથી પીતા, જલ મને ખબર છે.
કાલથી છે ને દાદા એ લોકો નવડાવી જશે, તૈયાર કરી જાય. અને તમારે વોશરૂમ જવું હશે ત્યારે ગામડામાં તો બધા બાજુમાં હું બોલાવીશ, ફોન તો હતા નહીં. દીકરાના દીકરાએ 8 વર્ષ દાદાની સેવા કરી. અને આમને કેવું, 2 પગ ભાંગી ગયા હતા તો વ્હીલચેરમાં બેસીને રસોઈ બનાવે, દૂધ ઉકાળે, ગાય દોવે અને ઠાકોરજીની સેવા કરે. ઓલા 9 વર્ષે આવ્યા. દીકરાના દીકરાને કહ્યું કે હવે તારા વિના નથી રહેવાતું, ભણવાનું ને હવે નોકરી, હવે ઘર લઈ વિલા લઈ લીધું ને હવે આમ કરે. એ કે દાદાનું ઘર એ મારું ઘર, દાદાની ગાય એ મારી ગાય, અને દાદાના ઠાકોરજી એ મારા ઠાકોરજી. હું તો નહીં જ આવું. દાદા લીલામાં ગયા ત્યારે એના હાથનું જળ ને તુલસીજી લઈને ગયા. દાદાના માથે હાથ મૂકીને કહ્યું, દાદા આ બધું તમારું, માર નથી જોઈતું, પણ આપણા ઠાકોરજીનું ભૂખા નહીં રાખો. કારણ કે તમે વ્હીલચેરમાં બેસીને કરતા ને હું તમને બધું આપતો ને, મને બધું આવડી ગયું છે. આ ઘરના સંસ્કાર. ઓલા લોકો પછી 9 વર્ષ પછી કેમ ના ગયા? દીકરો ના પાડે છે. ત્યારે દીકરાએ કહ્યું કે દાદાએ કીધું ત્યારે તમે ન ગયા હોત ને તો દાદા હાજાઈ થઈ ગયા હોત, દાદા 10 વર્ષ વધુ જીવા હોત. તમે દાદા માટે માણસો કેવા, કઈ જ્ઞાતિના કેવા મૂકીને ગયા હતા. એ જમાનામાં તો બહુ એવું હતું. દાદા નવડાવીને તે પછી હું દાદાને જલ દેતો હતો, ચા બનાવી દેતો. હવે તમારે જે કરવું હોય તે કરો. આ ઘરમાં ના ઠાકોરજી મારા, બાકી બધું તમારું. જે દેવી જીવ છે એટલે મારા કેવું છે કે સગા સંબંધી, સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. નાના હતા ને ત્યારે બા કહેવત કહેતી, કાકા મામા કેવાના હોય તો લેવાના,